ભુજમાં કાર ચાલકે બાળકને ફૂટબોલની માફક હવામાં ઉછાળ્યો તો સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ ટેન્કર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો ભુજના છે, જ્યાં એક દાદા તેના પૌત્રને લઈને બાઇક પર જઈ રહ્યા હતા। રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ આવતા કાર ચાલકે બાઇકને અડફેટે લીધી। કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે બાઇક પર જતા બાળક હવામાં ઉછળીને દૂર પડ્યો, બોનેટ પર ઉડતો જોવા મળ્યો। મોટા પીર રોડ પર મુસ્લિમ ચોકડી નજીક અકસ્માત થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। ગંભીર રીતે ઘાયલ પૌત્રને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। વડોદ ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ ટેન્કર અથડાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત દરમિયાન એક વ્યક્તિની ટેન્કરના કેબિનમાં ફસાઈ જવાને કારણે ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। અમદાવાદ મહેસાણા હાઈવે પર છત્રાલ પ્રેસ્ટીજ હોટલ પાસે અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા। રોડ ક્રોસ કરી રહેલ બંને વ્યક્તિને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ વચ્ચે જ પડ્યા। શરીર ઉપરથી અનેક વાહનો પસાર થયા હતા। ઘટનાની જાણ બાદ હાઈવે રોડ પેટ્રોલિંગ ટીમ અને છત્રાલ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી બંનેની બોડી હટાવવાની કામગીરી કરી હતી। ધરમપુરમાં પૂરપાટ જતી ટ્રક ખાડીમાં ખાબકી। વલસાડ જિલ્લાના ધરમપુર નાના પોંઢા માર્ગ પર બ્રિજ પર પુલ પરથી એક ટ્રક નીચે ખાડીમાં ખાબકી ગયો। આ ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઇજા થઈ। વાપી શામળાજી હાઈવે પર આવેલા ધરમપુર નાના પોંઢા માર્ગ પર લાકડમાળ ગામ નજીક આવેલી ખાડીના પુલ પરથી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ અચાનક જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલની સેફટી દિવાલ કૂદી અને નીચેથી પસાર થતી ખાડીમાં ખાબકી। આ ઘટનામાં ટ્રક નીચે શીર્ષાવસ્થામાં જ ખાડીમાં પટકાતા ટ્રકમાં સવાર ચાલક કેબિનમાં દબાઈ જતા ગંભીર ઇજા થઈ। ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસમાં આ ટ્રક નંદેસરીથી કુરકુંભ જઈ રહ્યા હતી, તે દરમિયાન આ ઘટના બની હોવાની જાણકારી। અમદાવાદના નારોલમાં લગ્નમાં થયું ધીંગાણું, લાકડીઓ અને દંડા વડે મારામારી। ગુજરાતમાં ગુંડારાજનું સ્થાપન થયું હોય તે આ તસવીરો પુરાવા છે। માત્ર શહેરના નામ બદલાઈ રહ્યા છે, પરંતુ ગુંડાઓના કામ તો એક સમાન જ છે। શહેર ટપોરીઓએ એવું માથું ઉચક્યું છે કે પોલીસનો પણ ખોફ નથી રહ્યો, જાણે ગુજરાત યુપી બિહાર જેવું ક્રાઇમ કેપિટલ રાજ્ય બની ગયું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે। એમાં પણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મારામારીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। જાહેરમાં લાકડી, દંડા અને છરી વડે મારવું સામાન્ય બાબત બની ગઈ છે। નારોલ વિસ્તારમાં કર્ણાવતી ચોક નજીક બાગે શિફા રો હાઉસ ખાતે લગ્ન પ્રસંગમાં સામાન્ય અકસ્માતની ઘટના વચ્ચે પડતા મારામારી થઈ હતી। મહિલા અને તેના પતિ અન્ય સાગરીતો સાથે આવી સ્થાનિક મહિલા તેમજ તેના પાડોશીઓ સાથે મારામારી કરી હતી। પોલીસને જાણ કરવામાં આવતા નારોલ પોલીસની ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વોએ લાકડી અને દંડા લઈને વધુ મારવા જતા હતા, જોકે પોલીસે તેમને અટકાવ્યા અને ત્યારબાદ સમગ્ર મામલો નારોલ પોલીસે બંને પક્ષો અંગેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે। સુરતમાં હવસખોરો બેફામ થઈ ગયા છે। 2 દિવસમાં 6 થી વધુ ઘટનાઓ બની। આ તસવીરો સુરતમાં દીકરીઓ સુરક્ષિત નથી તે વાતનો બોલતો પુરાવો છે। સુરક્ષિત ગુજરાત, અડધી રાત્રે દીકરીઓ રોડ પર બિંદાસ ફરી શકે અને આખી રાત નવરાત્રી ચાલે તેવા ચૂંટણી જીતવા માટે મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવ્યા, પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે સુરતના રસ્તાઓ રાત્રે શું દિવસે પણ દીકરીઓને એકલું નીકળવું સુરક્ષિત નથી લાગી રહ્યા। હવસના પૂજારીઓ માં દુર્ગા સમાન દીકરીઓને થોડા દિવસે અડપલા કરી પોતાની વિકૃત માનસિકતાને છતી કરી રહ્યા છે। પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને લોકોને સલામતીના ઠાલા વચનો આપી રહી છે, જેની વચ્ચે સુરતના રૂરતમપુરા વિસ્તારમાં એક હવસખોરે મહિલાની છેડતી કરતા મહિલાઓ વિફરી હતી। રોડ પર ચાલીને જતી મહિલાની એક પંડિતે છેડતી કરી હતી, જેથી ભોગ બનેલી મહિલા રણચંડી બની અને જાહેરમાં જ છેડતીબાજને લંધાર્યો હતો। તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની છેડતી કરનારને પોલીસે પકડી પાડ્યો। આ નરાધમે 11 વર્ષીય બાળકીની છેડતી કરી, જેથી સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો। દુકાનદાર પ્રભુલાલ માળી સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે પકડી લીધો હતો। વલસાડમાં દુકાનમાં ધોળા દિવસે થઈ ચોરી। વલસાડના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી ઓટો સ્પેરપાર્ટની દુકાનમાં ધોળા દિવસે ચોરી થઈ। ગ્રાહકના સ્વાંગમાં એક ગઠિયો દુકાનમાં પ્રવેશ્યો અને એક પછી એક સામાન માંગીને દુકાનદારને વ્યસ્ત રાખી। આ દરમિયાન તક મળતા ગઠિયાએ ગલ્લામાંથી આશરે 10,000 રૂપિયાની ચોરી કરી અને પછી ફરી આવવાનું બહાનું બનાવી ફરાર થઈ ગયો। થોડા સમય બાદ દુકાનદારે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો। કોડીનારમાં શુગર મિલ બંધ થતા ખેડૂતોમાં રોષ। ગીર સોમનાથના કોડીનારમાં આઈપીએલ શુગર મિલ અચાનક બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો। ખેડૂતો મુજબ તેમની શેરડીની કાપણી હજુ બાકી હોવા છતાં મિલ બંધ કરી દેવામાં આવી, જેના કારણે ઉભો પાક બગડવાની કગાર પર છે। ખેડૂતોના મતે મિલના અધિકારીઓએ સમયસર કાપણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ હકીકતમાં કોઈ કામગીરી નથી કરી। આ મુદ્દે શુગર મિલે જવાબ આપ્યો કે ખેતર સુધી મશીન પહોંચવા માટે રસ્તો નથી અને ખેતરો ભીના છે।
હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે, નહીં તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારી. કોડીનાર તાલુકાભરમાં અંદાજે 70 થી વધુ ખેડૂતોની શેરડી હજુ ખેતરમાં જ ઊભી છે અને સમયસર કાપણી ન થતા તે સુકાઈ જવાની અથવા ગુણવત્તા ઘટવાની ભીતિ ઊભી થઈ છે. જો તાત્કાલિક કટિંગની વ્યવસ્થા નહીં થાય તો તેઓને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી શકે છે. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ વકર્યો. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈને હવે શિક્ષકો ખુલીને મેદાને આવ્યા છે. અંદાજે 700 જેટલા શિક્ષકો એકજૂટ થઈ રેલી યોજી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા પ્રદર્શન કર્યા. નોંધનીય છે કે 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી અહેવાલ રજૂ ન થતા શિક્ષકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજાય અને મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે. શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ ગાંધીનગર ગજવ્યું. ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો. પડતર 5 માંગણીઓને લઈને પ્રોફેસરોમાં રોષ જોવા મળ્યો. GECS અને NITTTR તાલીમ પ્રક્રિયા, TNA પોર્ટલ, ટ્રેનિંગ ઓર્ડર સમસ્યા આપવા, MOOC તાલીમની મર્યાદા દૂર કરવા અને ફરજિયાત તાલીમનો વિરોધ જેવા મુદ્દાએ વિરોધ કરાયો. સાથે જ 300 થી વધુ CAS પ્રમોશન ફાઇલો પેન્ડિંગ હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. મોટી સંખ્યામાં પ્રોફેસરો કમિશનરને મળવા પહોંચતા દરવાજા બંધ કરાયા હતા, જેના પગલે ટેકનિકલ શિક્ષણ વિભાગના 6ઠ્ઠા માળે પ્રોફેસરોએ રામધૂન બોલાવી વિરોધ કર્યો. આગામી 1 મહિનાની અંદર પડતર માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે. વડોદરાના ડોક્ટરોની હડતાલ સમેટાઈ. રાજ્ય સરકારે ડોક્ટરોની સુરક્ષાની માંગણીઓ સ્વીકારી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં મહિલાની બોડી ડિકમ્પોઝ થવા મુદ્દે શરૂ થયેલો વિવાદ પૂર્ણ થયો છે. પરિવારજનોએ તબીબો પર હુમલો કર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલના તબીબોએ હોબાળો મચાવ્યો. હોસ્પિટલમાં હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો. આખરે SSG હોસ્પિટલમાં તબીબોની હડતાલ સમેટાઈ ગઈ. સરકાર તરફથી સુરક્ષાનું આશ્વાસન મળતા જ તબીબોએ તેમનું આંદોલન પાછું ખેંચ્યું. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે હવે SSG હોસ્પિટલમાં રેપિડ ટાસ્ક ફોર્સ તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સમાં 60 સુરક્ષા જવાનોની ટુકડી ખડે પગે તૈનાત રહેશે. ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993નો વધારો. ચાથી લઈને જમવાની થાળી મોંઘી થશે. દેશના અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીક્યો છે. આ વધારા બાદ દિલ્હી, અમદાવાદ સહિત અનેક શહેરોમાં એક કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર થઈ ગયો છે. જોકે રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. ભાવમાં થયેલા વધારા બાદ હવે એક સિલિન્ડરની કિંમત 3091 રૂપિયા 50 પૈસા થઈ ગયો છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078 રૂપિયા 50 પૈસા હતો. માહિતી અનુસાર 5 કિલોવાળા ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરની કિંમતમાં પણ આજથી 261 રૂપિયાનો પ્રતિ કિલો સિલિન્ડરનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. હવે તેની અસર દરેક નાના બિઝનેસ પર થશે. ગેસના ભાવ વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઈ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે. વડોદરાની મેડિકલ કોલેજમાં ભણતો બનાસકાંઠાનો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ. સંસ્કારી નગરી વડોદરાની પ્રતિષ્ઠિત બરોડા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો બનાસકાંઠાનો પારસ મકવાણા રહસ્યમય સંજોગોમાં ગુમ થતા કોલેજ કેમ્પસ અને પરિવારમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે. મંગળવારે સાંજે હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ વિદ્યાર્થીનો કોઈ પત્તો જ ન લાગતા આખરે રાવપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી. મળતી વિગતો અનુસાર સાંજે આશરે 4 વાગે હોસ્પિટલ કેમ્પસમાંથી બહાર નીકળતો CCTV કેમેરામાં કેદ થયો. મોડી રાત સુધી MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પરત ન ફરતા તેના મિત્રોએ પરિવારને જાણ કરી, જેના પગલે ગભરાયેલા પરિવારજનો તાત્કાલિક બનાસકાંઠાની વડોદરા દોડી આવ્યા હતા. હોસ્ટેલ છોડ્યા બાદ વિદ્યાર્થીના ખાતામાંથી 1600 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું. આ વ્યવહાર બાદ તરત જ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ બાબત કોઈ અગમ્ય કારણોસર હોવાની કે કોઈ મુશ્કેલીમાં હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે.